કેમ છો મિત્રો, અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આ કોમ્પ્યુટર પરિચય પાઠ 4 છે, ધોરણ 8 પાઠ 4 એટલે કે એલ્ગોરિધમનો પાઠ છે। આ વિડીયો તમને ગમે તો લાઈક, શેર એન્ડ ફોલો કરવાનું ભૂલશો નહીં। તો પહેલું છે વિકલ્પ। એમાં પહેલું, નિશ્ચિત કાર્ય પૂર્ણ કરવા માટે જે નિશ્ચિત પગલાં લેવા પડે તે અંગે કમ્પ્યુટરને આપતા પ્રોગ્રામને ખાલી જગ્યા કહે છે। તો તેમાં એ આવશે એલ્ગોરિધમ। જેના જવાબ નિશ્ચિત હોય તેવા કાર્ય ખાલી જગ્યા એલ્ગોરિધમ કરે છે, તેમાં પણ એ આવશે ડેફિનેટિવ। ત્રીજું, પ્રમાણભૂત પ્રતીકો ઉપયોગ કરી પ્રક્રિયા સમજાવી આકૃતિને ખાલી જગ્યા કહે છે, તેમાં આવશે ફ્લો ચાર્ટ। ત્યાર પછી છે ચોથું, તેમાં છે ખાલી જગ્યા પ્રોગ્રામમાં પ્રવાહનો નિર્દેશ છે, તેમાં આવશે ફ્લો લાઇન। પાંચમું, ખાલી જગ્યા એ ફ્લો ચાર્ટમાં આરંભ અને અંતનો નિર્દેશ કરે છે, તેમાં આવશે ટર્મિનલ। ખાલી જગ્યા પ્રક્રિયામાં ડેટાના ઇનપુટ અને આઉટપુટ નિર્દેશ કરે છે, તેમાં આવશે ઇનપુટ અને આઉટપુટ। હવે આ એક વિકલ્પ સૌથી સહેલામાં સહેલો છે। આ વિકલ્પમાં ઇનપુટ અને આઉટપુટ આવે ને તો જવાબ આવશે ઇનપુટ આઉટપુટ। ખાલી જગ્યા પ્રક્રિયામાં લેવાયેલ નિર્ણય અને કરવામાં આવેલ તુલનાનો નિર્દેશ કરે છે, તેમાં આવશે ડિસિશન। પછી આઠમું, ખાલી જગ્યાનો ઉપયોગ ચલની કિંમત દર્શાવવા માટે પણ થાય છે, તેમાં આવશે પ્રોસેસ। મોટો ફ્લો ચાર્ટના વિવિધ ભાગોને જોડવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, તેમાં આવશે કનેક્ટેડ। આ નહીં આવે, બી આવશે કનેક્ટર।